હેલો, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક બુકની વાત કરવાના છે ને એમાં એક કિસ્સો જે મેં આજે વાંચ્યો એના પર આજે વાત કરવાના છીએ. ડૉક્ટર I.K. વીજળીવાળા નામ છે લેખકનું અને એમની બુકનું નામ છે મોતીચારો. એમાં એક પ્રસંગ છે રેતમાં લખાણ. વાંચ્યું ત્યારે ખૂબ સુંદર અને મજા આવી અને જે કિસ્સો હતો એ બહુ ખૂબ સુંદર લાગ્યો એટલે થયું કે લાવો આપણે તમારી સાથે શેર કરીએ. અને ખાસ આ જે કિસ્સો છે એ આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. બે મિત્રો હોય છે, ખાસ પરમ મિત્રો કહી શકાય એવા બે મિત્રો. એ ચાલતા ચાલતા એક દિવસ રણમાં જતા હોય છે. કોઈ કારણોસર ત્યાં ગયા હશે અને ચાલતા જતા રણ પસાર કરી રહ્યા છે. ઉપર તાપ પડી રહ્યો છે એટલે ગરમીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. બંને મિત્રો ચાલતા ચાલતા વાતો કરતા કરતા જાય છે અને એક એવા ટોપિક ઉપર વાત કરતા હોય છે. ત્યાં બંને મિત્રો થોડી ચર્ચામાં આવી જાય છે, ગુસ્સે થઈ જાય છે. અને એ બંને મિત્રોમાંથી એક મિત્રએ બીજા મિત્રને લાફો મારી દીધો. પેલો મિત્ર કંઈ બોલ્યો નહીં, એને રેત પર લખ્યું અને રેત પર લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મને લાફો માર્યો. આજે મારા સૌથી સારા ભાઈબંધે મને લાફો માર્યો. આવું એને રેત પર લખ્યું. પછી ત્યાંથી બંને ચાલતા ચાલતા આગળ ગયા. ગરમી વધી રહી છે. ધીરે ધીરે પાછા બંને મિત્રો વાતો કરતા કરતા આગળ જાય છે. ત્યાં એક તળાવ દેખાય છે પાણીનું. રણ ક્રોસ કરી લે છે અને પછી આગળ તળાવ દેખાય છે. ત્યાં બંને મિત્રો ગરમીથી બચવા નહાવા અંદર જાય છે અને પોતાના શરીરને ઠંડક આપે છે. ત્યાં નાતા નાતા એક મિત્ર, જે મિત્રને લાફો માર્યો તો એ મિત્રના પગમાં ત્યાં નીચે વેલ હશે, એ વેલ પગમાં ફસાઈ જાય છે અને એ વેલ એને દલદલમાં ખેંચતી જાય છે. ત્યાં બીજો મિત્ર છે, એ પોતાના જીવને જોખમમાં મૂકીને એ પોતાના મિત્રને બચાવે છે. બંને તળાવની બહાર આવે છે ત્યારે જે પેલો મિત્ર છે એ મિત્ર છીણી અને હથોડી લઈને જ્યાં એક પથ્થર પડે તે પથ્થર પર કોતરે છે કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જિંદગી બચાવી. આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જિંદગી બચાવી. ત્યારે પેલા બીજા મિત્રને અચંબો લાગ્યો કે જ્યારે મેં એને લાફો માર્યો હતો ત્યારે એને રેત પર લખ્યું અને જ્યારે મેં એને પાણીમાંથી બચાવ્યું ત્યારે એ વ્યક્તિ પથ્થર પર, અને એ પણ છીણીનો હથોડી વડે પથ્થર પર લખે છે. આવું શા કારણે? એને એના મિત્રને પૂછ્યું. ત્યારે એને ખૂબ સરસ જવાબ આપ્યો કે તે જ્યારે મને લાફો માર્યો એ મેં એટલા માટે રેત પર લખ્યું હતું કારણ કે રેત છે એ મારા લખાણને ઉડાવી જશે. એ પરમિનન્ટ નહીં રહે, હંમેશા માટે એ લખાણ નહીં રહે. એટલે તે જે મને લાફો માર્યો હંમેશા માટે યાદ રાખવા નહોતો માંગતો, કારણ કે એ લાફા કરતાં કદાચ આપણી જે દોસ્તી છે એ વધારે કિંમતી છે, વધારે મજબૂત છે. એટલા માટે મેં એ રેત પર લખ્યું, જેથી કરીને રેત પર ઘૂસાય એટલે મારા મગજમાં પણ એ કિસ્સો આખો ઘૂસાઈ જાય. તે જ રીતે તે જ્યારે મને બચાવ્યો ત્યારે મેં એ વસ્તુ પથ્થર પર એટલા માટે લખી કે એ આપણી ભાઈબંધી વધુ મજબૂત કરતો પ્રસંગ છે. તે મને તારા જીવના જોખમમાં, તારું પોતાનું જીવન જોખમમાં મૂકીને તે મને બચાવ્યો. એટલા માટે મેં એ પ્રસંગ હંમેશા મારા દિલમાં યાદ રહે, મારા મગજમાં યાદ રહે, એટલા માટે મેં પથ્થર પર એ પ્રસંગને કોતર્યો. એટલે આપણી ભાઈબંધી, જે આપણા રિલેશન છે, આપણા મિત્રતા, એમાં કઈ વસ્તુને હંમેશા માટે યાદ રાખવી અને કઈ વસ્તુને આપણે ભૂલી જવી એ આપણા ઉપર છે. જો મિત્રતા બહુ સારી હોય તો આપણે એવા નાના નાના પ્રસંગોને ભૂલી જવા, અથવા જો નાના નાના પ્રસંગો તમારા રિલેશન કરતાં વધારે મેટર કરતા હોય તો ભાઈબંધી ભૂલી જવી. તો આપણા હાથમાં છે આપણે શું યાદ રાખવું અને શું ભૂલી જવું.
બરાબર. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય, આ સ્ટોરી તમને ગમી હોય તો અવશ્ય આ વિડીયોને લાઈક કરજો, તમારા પાક્કા મિત્રને આ વિડીયો શેર કરજો અને ખાસ કોમેન્ટ કરવાનું રાખજો, જેથી આવી નવી નવી સ્ટોરીઓ તમારી સમક્ષ હું લાવી શકું. અસ્તુ. જય ભારત.